નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરસની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છેલ્લો અધિકાર શુદ્ધ ઉપયોગ અધિકાર. આ અધિકારની પહેલી ગાથા એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 159નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. શુદ્ધ ઉપયોગનો આ અધિકાર છે. ઘણી સૂક્ષ્મ વાત છે, કેમ કે અત્યાર સુધી જે 11 અધિકાર કર્યા એમાં પણ ઘણી સૂક્ષ્મ વાત આવી. નિશ્ચયથી વસ્તુના સ્વરૂપને સમજાવ્યું અને એવું વસ્તુનું સ્વરૂપ છે ત્યારે એ સાથે રહેલ વ્યવહાર કેવો હોય છે એ પણ સમજાવ્યું. એટલે બધી તરફથી આવશ્યકની વાત હતી ત્યારે એ આવશ્યકને લઈને સમજાવ્યું, સમિતિની વાત હતી ત્યારે સમિતિને લઈને સમજાવ્યું, ભક્તિની વાત હતી તો ભક્તિને લઈને સમજાવ્યું. એમ બધી તરફથી નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ કેવું છે અને આરાધના કયા પ્રકારે છે એ બધી વાત આવી. હવે આ છેલ્લા અધિકારની અંદર શુદ્ધ ઉપયોગ અધિકારની અંદર આ પહેલી ગાથા એટલે કે 159મી ગાથાની અંદર કેવળ જ્ઞાન કેવળ દર્શનની વાત લઈ અને શરૂઆત કરી છે. કેવળ જ્ઞાન કેવું છે? આપણે તો એમ જ જાણીએ છીએ કે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તો એ સર્વજ્ઞ થયા છે અને સર્વજ્ઞ પરમેશ્વર જગત આખાના બધા પદાર્થોને એની 3 કાળની પર્યાય સહિત યુગપત એટલે એક સાથે એક જ સમયમાં જાણે છે અને દેખે છે. આટલી વાત આપણે કહીએ છીએ અને થોડોક વધારે કંઈક વિચાર કરીએ છીએ તો એમ પણ સમજીએ છીએ કે કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થયું છે તો એ જ રીતે અનંત ગુણો એમ પૂર્ણપણે ખીલી ઉઠ્યા છે અને હવે શાશ્વત સુખ, શાશ્વત આનંદની, શાશ્વત શાંતિની દશા પ્રગટ થઈ છે. આટલી વાતને આપણે સમજ્યા છીએ, જાણીએ છીએ, એના ઉપર થોડુંક ચિંતન પણ કરી શકીએ છીએ. પણ ગુરુદેવ આ કેવળ જ્ઞાન કેવળ દર્શનની વાત જ્યારે આવી છે તો કેટલીક સૂક્ષ્મ વાત પણ સમજાવે છે અને આપણું લક્ષ્ય એ તરફ દોરે છે કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે. કેવળ જ્ઞાન કેવળ દર્શનની વાત કરી છે તો એનું સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપો જણાવવાનું આ જગ્યાએ યથા યોગ્ય છે. કેમ કે ગાથા એવી આવી છે, ગાથામાં કેવળ જ્ઞાનની કેવળ દર્શનની વાત કરી છે. મૂળ ગાથામાં 159મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહાર અને જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થતી. વ્યવહારથી જગત આખાના બધા પદાર્થોને જ્ઞેય માત્રને જાણે છે એ તો સ્થૂળપણે કથન છે અથવા તો વ્યવહારથી કથન છે. કેમ કે એક તરફ આપણે એમ કહીએ કે પ્રભુ પોતાના સ્વરૂપમાં લીન થયા અને સ્થિર થયા. હવે એમનો ઉપયોગ પરને જાણવા માટે જાય એવું તો બને નહીં. હવે એમને કોઈ બહારમાં રસ નથી, બહારમાં કોઈ રુચિ નથી, પર પ્રત્યે કોઈ રાગ થતો નથી, તો પછી પ્રભુ બધા બીજાને એમની બધી પર્યાયોને જાણવા માટે જાય, એમના ઉપયોગને બહાર લઈ જાય એવું કેવી રીતે બને? એટલે એ જે કહ્યું કે પ્રભુ જગત આખાના બધા જ પદાર્થોને જાણે છે તો એમાં તો કેવળ જ્ઞાનનું સામર્થ્ય બતાવ્યું છે કે જ્યારે
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે તો જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન કોઈ અમુકને ન જાણે એવું કેવી રીતે હોય? એવું હોઈ શકે જ નહીં. જ્ઞાનનો સ્વભાવ છે તો એ જ્ઞેય માત્રને જાણે. અને જ્યારે જ્ઞાન પૂર્ણપણે ખીલી નીકળ્યું છે, જ્ઞાનની હવે એવી પૂર્ણ દશા થઈ છે, તો પછી જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન જ્ઞેય માત્રને જાણે. એટલે એ અપેક્ષાથી જો વિચાર કરીએ તો સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય છે. એટલે એ વ્યવહાર થયો. પણ પ્રભુ તો સ્વમાં સ્થિર થયા છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા લીનતા કરીને આગળ વધીને તો સ્થિર થયા છે. તો એ તો માત્ર પોતાને જ જાણે છે, સ્વને જ જાણે છે. તો એને નિશ્ચય કર્યો. હવે એ નિશ્ચય કર્યો અને વ્યવહાર સમજાયો. તો એમાં ગુરુદેવે એક વાત એ સમજાવી કે સ્વને જાણે છે અને પરને પણ જાણે છે. એટલે સ્વ અને પરને પ્રકાશનારું જ્ઞાન છે. એટલે સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વને જાણે છે એટલે સ્વને પ્રકાશે છે. પ્રકાશવું એટલે કે પ્રસિદ્ધ કરવું. પ્રકાશવું એટલે કે એની સિદ્ધિ કરવી. પ્રકાશવું એટલે કે એને જણાવવું. પ્રકાશવું આ પ્રમાણે છે. તો જ્ઞાનથી જાણે છે એટલે એને પ્રકાશવું કહ્યું. તો સ્વને પ્રકાશે છે, પરને જાણે છે એટલે પરની પણ સિદ્ધિ થઈ, પર દેખાયું એટલે પરને પ્રકાશે છે. એટલે સ્વ અને પરને બંનેને પ્રકાશે છે. કોણ? જ્ઞાનનો એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. અને આ જ્ઞાન અત્યારે કેવળ જ્ઞાન થયું છે ત્યારે તો એ પૂર્ણપણે ખીલી ઉઠ્યું છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. વળી જયારે કેવળ જ્ઞાન થયું છે તો એ પૂર્ણ રૂપે ખીલી ઉઠ્યું છે. તો પરને પ્રકાશે છે તો એમાં કોઈ જ્ઞેય બાકી રહેતું નથી. છદ્મસ્ત અવસ્થા હતી ત્યારે હજી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયો હતા. અને જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ જે છે એ તો જડ છે, પણ એ દ્વારા સમજાવવું એ હતું કે એવા ઉદયનું નિમિત્ત પામીને સ્વયં જીવ એ પૂર્ણપણે જ્ઞાન ભાવે થયો ન હતો. એટલે કે જ્ઞાનનો એવો પૂર્ણ વિકાસ ઉઘાડ થયો ન હતો. એટલે છદ્મસ્તપણું હતું. અને એવું છદ્મસ્તપણું હતું એમાં નિમિત્ત તરીકે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ હતા. હવે જયારે 12મા ગુણ સ્થાને પહેલા ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે, કેમ કે દર્શન મોહનીયનો ક્ષય પહેલા કરી ચૂક્યા છે. એટલે ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે એમ મોહનીયનો સમગ્ર મોહનીય કર્મનો ક્ષય કરે છે. એટલે કે મોહનીય કર્મ હવે રહેતું નથી. અને પછી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મનો પણ ક્ષય કરે છે. એમ 4 ઘાતી કર્મોનો ક્ષય થયો. 4 ઘાતી કર્મોનો ક્ષય થયો એટલે કે જે પોતાના ગુણોને પ્રગટ ન થવા દેવામાં નિમિત્તરૂપ હતા એવા 4 ઘાતી કર્મો એ કર્મરૂપ અવસ્થામાં થયા નહીં. બાકી કઈ અંદરમાં જે જ્ઞાન દર્શન વગેરે ગુણ છે એનો ઘાત કરતા નથી. એ કર્મો એનો ઘાત કરવા વાળા તો હતા જ નહીં. માત્ર એની પ્રગટતામાં એ પૂર્ણપણે એની વ્યક્તતા ન થાય એમાં એ કર્મો નિમિત્ત હતા. અને પૂર્ણપણે વ્યક્તતા ન થતી હતી એનું કારણ તો જીવનો પોતાનો પ્રમાદ, એનો એટલો નબળો પુરુષાર્થ હતો. હવે કેવળ જ્ઞાન થયું છે તો પુરુષાર્થ પૂર્ણ થયો છે. અને હવે જે નિમિત્ત કારણ હતા એવા 4 ઘાતી કર્મો
કર્મરૂપ અવસ્થામાં રહ્યા નહીં, એટલે કે કર્મના રજકણો છે તે છૂટા પડી ગયા અને જે દશા થઈ છે એને આપણે કેવળ જ્ઞાનની દશા કહીએ છીએ. પણ એમાં માત્ર કેવળ જ્ઞાન એટલું નથી, સાથે કેવળ દર્શન છે, અનંત ગુણો પૂર્ણપણે વ્યક્ત થયા છે. આવી દશા છે. હવે આ દશામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને લઈને વાત કરી તો હવે જ્ઞાનનું પૂર્ણપણે પ્રકાશવું છે, પૂર્ણ ઉઘાડ થયો છે. દર્શનનો એવો પૂર્ણ ઉઘાડ છે. તો કહે છે કે કેવળી ભગવાન વ્યવહાર નહીંથી બધાને જાણે છે અને દેખે છે, પરને જાણે છે અને દેખે છે, અને નિશ્ચય નહીંથી તો માત્ર સ્વને જાણે છે અને દેખે છે. આટલી વાત ગાથામાં કરી. તેમાં સ્વ અને પરની વાત આવી. તો સ્વ પરનું સ્વરૂપ કેવું છે એને ગુરુદેવે વધારે વિસ્તારથી સમજાવ્યું. સ્વ કોને કેવું અને પર કોને કેવું. સ્વને નિશ્ચયથી જાણે છે એમ કહ્યું, અને વ્યવહારથી પરને જાણે છે અને દેખે છે. બંને વાત સાથે આવી જાય છે અહીંયા. તો સ્વ અને પરને પણ સૂક્ષ્મતાથી સમજાવ્યું કે સ્વ શું. સ્વ એટલે પોતે, સ્વ એટલે પોતે, અને એ સિવાય બહારમાં જગતના બધા પદાર્થો છે તે પર. હવે આવું સ્વ અને પર જે કહેવામાં આવે એ પણ વ્યવહાર છે. સ્વ એટલે પોતે, પોતાનું સ્વરૂપ, એને જ્યારે સ્વ કહીએ અને એ સિવાય સ્વ સિવાય બાકી બહારમાં જે કાંઈ રહ્યું હોય એને આપણે પર કહીએ છીએ. પોતાથી જુદું બીજું બધું પર. તો આમ સ્વ પર કહેવું એ પણ વ્યવહાર છે. કેમ કે અહીંયા કેવળ જ્ઞાનની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો જ્ઞાન જે છે, કેવળ જ્ઞાન કે જે બધાને જાણે છે, તો બધાને જાણે છે તો સ્વને જાણે છે, અને સ્વને જાણે છે તો પોતે અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા છે એમ જાણે છે, તો પોતાના અનંત ગુણને પણ જાણે છે. પોતાના અનંત ગુણને પણ એ જાણે છે. તો જ્ઞાનની અપેક્ષાથી વિચાર કરીએ તો જ્ઞાન પોતે પોતાને જાણે, એ સ્વને જાણે છે એમ કહેવાય. એ જ્ઞાન પોતે જે સ્વ અને પોતામાં જ રહેલા જ્ઞાન સિવાયના બીજા બધા ગુણો, ચારિત્ર આદિ બીજા બધા ગુણો એ જ્ઞાનની અપેક્ષાએ, જ્ઞાન ગુણની અપેક્ષાએ બીજા ગુણો જે પોતામાં રહેલા છે એને પર કયા. જ્ઞાનની અપેક્ષાએ એ બધા જ ગુણોને પર કયા. એટલે જ્ઞાન જ્ઞાનને જાણે છે, એ સ્વને જાણે છે, અને સાથે રહેલા બીજા અનંત ગુણોને જાણે છે, તો એ પરને જાણે છે. એવું સ્વને અને પરને જાણવાનું સ્વરૂપ એ નિશ્ચય છે. નિશ્ચયથી પોતાની અંદર જ સ્વને જાણવું એટલે જ્ઞાનને જાણવું, અને પરને જાણવું એટલે સર્વ અન્ય અનંત ગુણોને જાણવા. એવું પોતાની અંદર નિશ્ચયથી સ્વ પર પ્રકાશકપણું છે. આ સૂક્ષ્મ વાત ગુરુદેવે આપણને સમજાવી, અને એ દ્વારા આપણને સ્વ પરનું સ્વરૂપ સમજાવ્યું. અને કેવળ જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલી રહી છે ત્યારે આ વાત અહીંયા મહત્વની હતી, સમજવા જેવી હતી, એટલે ગુરુદેવે એ વાત પણ દીધી. હવે મુનિરાજ પદ્મપ્રબંધારી દેવે તો અહીંયા વ્યવહાર અને નિશ્ચય બંનેને કેવળ જ્ઞાન કેવળ દર્શનની અપેક્ષાથી સમજાવ્યા છે. કેમ કે મૂળ ગાથામાં તો એમ પહેલા જ કહ્યું કે વ્યવહાર નથી, કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે, અને નિશ્ચયથી કેવળ જ્ઞાની કેવળી ભગવાન જ્ઞેશ્વર પરમાત્મા એ આત્મા પોતાને જાણે છે અને દેખે છે. એટલે એનો વિસ્તાર કરતા ટીકાની અંદર
મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવે શરૂઆત એ રીતે કરી, વ્યવહારથી વાત કરી, એટલે પર આશ્રિતો વ્યવહાર, વ્યવહાર પર આશ્રિત છે એ શાસ્ત્રનું વચન છે. અને એમ છે તો પછી કેવળી ભગવાન પરમેશ્વર પરમ ભટ્ટારક એ આત્મગુણોનો ઘાત કરનારા, એટલે આત્માના ગુણોનો તો ઘાત નથી થતો, પણ આપણે સમજ્યા એ પ્રમાણે એ ગુણોનું પૂર્ણપણે પ્રગટવું ન થવું, એમાં આ કર્મો જે છે, ઘાતી કર્મો છે, એ નિમિત્ત થાય છે. એટલે એમ એ ઘાત કરનારા ઘાતી કર્મો નો હવે નાશ કરીને, હવે એ ઘાતી કર્મોનો નાશ કરીને સર્વજ્ઞ થયા છે એમ કહેવું એ પણ ઉપચાર છે, વ્યવહાર છે. વાસ્તવમાં તો પોતે પોતાના સકળ જ્ઞાનને પ્રગટ કરીને, જ્ઞાનની પૂર્ણ દશાને પ્રગટ કરીને કેવળી થયા છે, કેવળ જ્ઞાની થયા છે, કેવળ દર્શની થયા છે. એટલે અહીંયા એ વાત એમણે એ જ કરી હતી કે ઘાતી કર્મોના નાશ વડે પ્રાપ્ત સકળ વિમળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વડે ત્રિલોકવર્તી ત્રણ લોકમાં રહેલી, ત્રણેય લોક, ઉધ્વલોક, અધોલોક અને મધ્યલોક, એમ ત્રણેય લોક, એ જગત આખું, એમાં વર્તતા રહેતા, એમાં રહેલા તથા ત્રણ કાળવર્તી, એ બધાના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ના બધા જ પરિણામો, બધી જ અવસ્થાઓ, અને એમાં બધું એટલે પછી એમ લીધું કે સચરાચર, એટલે ચર અને અચર સહિત, એટલે ચેતન અને જળ સહિત એ બધાના દ્રવ્ય, ગુણ અને પર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે. આ વ્યવહારથી જાણે છે અને દેખે છે, એને આ રીતે વિસ્તાર કરી અને મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવે અહીંયા ટીકામાં એમ સમજાવ્યું. અને પછી નિશ્ચયથી મુનિરાજે એમ કહ્યું કે શુદ્ધ નિશ્ચય નહીંથી પરમેશ્વર મહાદેવાદિદેવ સર્વજ્ઞ વિતરાગને પરદ્રવ્યના ગ્રહણ એટલે ગ્રાહકત્વ, દર્શન એટલે દર્શકત્વ અને જ્ઞાન એટલે જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળ ધ્યાનમાં અભાવરૂપ હોવાથી તે ભગવાન ત્રિકાળી, નિરુપાધિ, નિરવધિ એટલે અમર્યાદિત, નિત્ય, શુદ્ધ એવા સહજ જ્ઞાન અને સહજ દર્શન વડે નિજ કારણ પરમાત્માને જાણે છે. પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ નિજ કારણ પરમાત્માને જાણે છે અને દેખે છે. એ વાત લીધી અને પછી એ કઈ રીતે એની વાત આગળ દીવાના દ્રષ્ટાંત દ્વારા સમજાવી. હવે આ બધી વાત તો આગળ આવશે. અત્યારે ગુરુદેવે જે વાતનો વિસ્તાર કર્યો છે એ આ વ્યવહાર નહીંથી જે કથન કરવામાં આવ્યું એનો બધો વિસ્તાર કર્યો, અને એ વિસ્તાર અત્યારે આપણે સમજી રહ્યા છીએ. હું ધારું છું કે આટલી ભૂમિકા પછીથી બધું સમજવામાં સહેલું થઈ જશે. હવે ગુરુદેવે આજે આ બધી વ્યવહારથી પ્રભુ જગત આખાના બધા પદાર્થોને જાણે છે એ વાતમાં આગળ બીજી ઘણી બધી વાત એમણે જે સમજાવી, એમાં એક વાત આપણે સમજ્યા કે સ્વ અને પર કોને કેવું, સ્વને અને પરને નિશ્ચયથી કઈ રીતે જાણે છે એ બધું તો સમજાયું, પણ એ પછીથી એમણે બીજી કેટલીક વાત સાથે એ પણ સમજાવી કે જયારે આપણે દ્રષ્ટિના વિષયની વાત કરીએ, એટલે કે જ્યાં એકાગ્રતા કરતા વિતરાગી પરિણામ થાય, મોક્ષ માર્ગના પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ થાય, એ મોક્ષ માર્ગના પરિણામ છે, એ વિતરાગી પરિણામ છે. તો એવા પરિણામ થાય છે તો એ વખતે એ દ્રષ્ટિ અભેદની કરે છે, એટલે દ્રષ્ટિ અભેદ તરફ કરે છે, અભેદની દ્રષ્ટિ કરતા થાય છે. તો એ દ્રષ્ટિનો વિષય ત્યાં અભેદ દર્શાવવામાં આવ્યો, સમયચારમાં વાત મુખ્યપણે કહેવામાં આવી.
તો ગુરુદેવ એમ કહે છે કે ભાઈ એ દ્રષ્ટિનો વિષય અભેદ તને દર્શાવ્યો, તો એ એક નયથી એ દ્રષ્ટિનો વિષય દર્શાવવામાં આવ્યો. પણ ખરેખર જોવા જઈએ તો એકાંતે વસ્તુનું સ્વરૂપ અભેદ નથી. વસ્તુનું સ્વરૂપ એકાંતે અભેદ નથી. પણ તારે જયારે પુરુષાર્થ કરવો છે, સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે, તો તું ભેદની શ્રદ્ધા કરી અને ભેદનો જ વિકલ્પ રાખી અને એમાં આગળ વધીશ તો એકાગ્રતા થશે નહીં. માટે દ્રષ્ટિનો વિષય અભેદ છે એમ સમજાવવામાં આવ્યું અને એમ એકાગ્રતા થઈ શકે છે. પણ એકાંતે એ અભેદ નથી અને એમાં ભેદ છે. તો એ ભેદનું વર્ણન ગુરુદેવે કર્યું કે કયા પ્રકારે ભેદ છે, અને એમાં ભેદની અંદર એમણે એ વાત લીધી કે પર્યાય છે. તો એ પર્યાયની અંદર પર્યાયનું સ્વતંત્રપણું જો વિચારીએ તો પર્યાયના 6 કારકો છે, ષટકારક છે. પર્યાયના 6 કારકો છે અને એ 6 કારકો એક જ પર્યાયના છે, એક જ સમય સાથે છે. પર્યાયનો કર્તા પર્યાય છે એમ આપણે સમજ્યા છીએ. પર્યાયનું કર્મ એ પર્યાય જ છે. પર્યાય થવા માટેનું કારણ એટલે કે સાધન એ પણ પર્યાય છે. પર્યાયનું સંપ્રદાન એટલે જે પર્યાય જેને પ્રાપ્ત થઈ એ પણ પર્યાય જ છે. એનો લાભ પર્યાયને જ મળ્યો અને પર્યાયનું અપાદાન અને પર્યાયનું અધિકરણ પણ પર્યાય જ છે. હવે એ 6 કારકો પર્યાયના પોતાના છે. એ પર્યાયના 6 કારકો પોતાના છે. તો પછી એ એક સમયમાં છે પણ છતાંય એ કારકો છે તો જુદા જુદા ને. તો એક જ પર્યાયની અંદર આવો 6 કારક રૂપી ભેદ પણ રહેલો છે. અને એ જ વાત કેવળ જ્ઞાનની પર્યાયને પણ લાગુ પડે છે. એ જ વાત કેવળ જ્ઞાનની પર્યાયને પણ એમ જ લાગુ પડે છે. એ પણ સ્વતંત્ર પર્યાય છે. તો 6 કારકો દ્વારા એવું ભેદ સ્વરૂપ પણ છે એ સમજાવ્યું. વળી દ્રવ્ય, ગુણ અને પર્યાય એવું ભેદ સ્વરૂપ પણ છે. અને એના કરતા પણ એક વાત સાથે એ લીધી કે જયારે 6 કારકની વાત કરીએ છીએ તો એ કાર્ય થાય છે, તો એ કાર્ય થાય એવી ક્રિયા, કાર્ય થાય છે તો એ કાર્ય થાય એવી ક્રિયા, જ્ઞાન થાય છે તો જ્ઞાનની ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા. તો એ જ્ઞપ્તિ ક્રિયા અને એ કાર્ય થાય અને એનું જે સામર્થ્ય એ પણ જુદું છે એવો ભાવ ભેદ પણ છે. એમ ભાવ ભેદ દર્શાવે. આ ભાવ ભેદ દર્શાવીને ગુરુદેવ એમ કહેવા માંગે છે કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એને યથાર્થ જેમ છે તેમ જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી વસ્તુનું સ્વરૂપ પણ જેમ છે તેમ સમજાશે નહીં. એટલે આ ભાવ ભેદની વાત સમજાય. આપણે એ વાત સમજ્યા પછીથી ગુરુદેવે એને જુદી જુદી વાત બધી સમજાવી. એને ક્રમમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 વાતને લીધી છે અને એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3 પારા નંબર 915. શરૂઆતથી જ અહીંયા લઈએ છીએ આ પાના ઉપર કે ઘણા જીવોને નવાઈ લાગે છે કે કેવળ જ્ઞાન થયા પછી આ ભેદની વાત કરી તો એ બધું શું? અત્યાર સુધી અભેદના ગાણા ગાયા અને અભેદના આશ્રય વિતરાગતા પ્રગટે છે તો તેનું પર કેવળ જ્ઞાન આવ્યું અને વળી પાછા તેમાં પણ ભેદ.
વળી કોઈ નિર્ગુણ પરમાત્મા માને, એટલે અન્ય મતની વાત બધી લીધી છે. કોઈ જ્યોતિમાં જ્યોતિ ભળી જાય એમ માને, એકમાં અનેક ભળી જાય એમ માને, એટલે આત્મા એક આત્મા બીજા આત્મામાં ભળી જાય, એક કોઈ પરમાત્મા છે. આ બધી વેદાંત વગેરેની માન્યતાઓ છે. એટલે એ લોકો પણ એ રીતે એનું અભેદપણું માને છે. તો પછી આવું અભેદપણું છે ત્યારે હવે ભેદની કેમ વાત આવી? અભેદ થયા પછીથી કેવળ જ્ઞાન થયું છે એટલે એ અપેક્ષાએ તો ભાવ મોક્ષ તો થયો જ છે ને. એમ અભેદ થયા પછીથી આ ભેદ શેના? એમ જેને કેવળ જ્ઞાનના સ્વરૂપની ખબર નથી તેને એવો પ્રશ્ન થાય. જૈન દર્શનનો જેને બરાબર અભ્યાસ છે, દ્રવ્યસૂત્રનો સારો અભ્યાસ છે, એને પણ એવો પ્રશ્ન થાય કે આ કેવળ જ્ઞાન થયા પછીથી આ ભેદની કેમ વાત કરી? તો ગુરુદેવ કહે છે કે ભાઈ, તને કેવળ જ્ઞાનના સ્વરૂપની બરાબર ખબર નથી, તો તને એ સમજાવવું છે એટલે એ વાત લીધી છે. અને એને અહીં કેવળીના સ્વરૂપની વાત સમજાવે છે. એમાં પહેલી વાત એ આવી કે કોઈ આત્મા પરમાત્મ દશા પામે એટલે પરમાત્મ દશા પામ્યો એટલે પૂર્ણ શુદ્ધ દશા પામ્યો, તો એ કઈ ગુણ વગરનો થઈ જાય? એમ તો બનતું નથી. આત્મા અનંત ગુણોનો પિંડ છે અને એ સંસાર અવસ્થામાં પણ અનંત ગુણનો પિંડ હતો અને હવે અત્યારે પરમાત્મા દશા એને પ્રગટ કરી છે તો પણ એ અનંત ગુણનો પિંડ જ છે. એ અનંત ગુણ વગરનો થઈ જાય છે એમ નથી. અને અનંત ગુણ છે તો અપેક્ષાથી ભેદ તો પડ્યો ને. અનંત ગુણ છે તો એક અપેક્ષાએ એ ભેદ તો પડ્યો ને. અનંત ગુણ એક ગુણ જે છે તે જુદો જ છે, કેમ કે એ ગુણ એક સાથે છે, એનું એક સાથે પરિણમન થાય છે. એ બધી વાત બરાબર છે. પણ જો ગુણ જુદો ન હોત તો એક જ સમયમાં શાંતિનો પણ અનુભવ થાય, સુખનો પણ અનુભવ થાય, નિર્મળતાનો, સ્વચ્છતાનો, પ્રભુતાનો, આ બધાનો અનુભવ ક્યાંથી થાત? અને જ્ઞાન એ બધાને એક સાથે જાણત ક્યાંથી? એટલે એનો અર્થ છે કે બધા ગુણો પોતે પોતાનું સ્વતંત્ર કાર્ય કરી રહ્યા છે, એટલે પરિણમી રહ્યા છે. ગુણોમાં કઈ ભેળસેળ થઈ નથી, એટલે અનંત ગુણ અનંતપણે જ રહ્યા છે એક સાથે, એને જુદા પાડી શકાતા નથી. અને એ અનંત ગુણ આત્માના બધા જ પ્રદેશમાં છે. કોઈ પ્રદેશમાં એક ગુણ ને બીજા પ્રદેશમાં બીજો ગુણ એમ પણ નથી. બધા જ પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. એક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. જેમ આપણે સમજીએ છીએ કે સાકરનો એક કણ લઈએ તો એમાં પણ મીઠાશ અને સફેદી રહ્યા છે, અને આખી સાકર લઈએ કેટલાય બધા એની અંદર કણ આવતા હોય તો બધાની અંદર એમ જ સફેદી અને મીઠાશ રહ્યા છે. એવી રીતે આત્માના દરેકે દરેક પ્રદેશમાં અનંત ગુણ છે, અનંત ગુણ પરિણમી રહ્યા છે. તો આવું છે તો એ કઈ પર્યાય પલટાતા, એટલે સંસારી પર્યાય મટી અને સિદ્ધની પર્યાય થાય તો કઈ બધું બદલાઈ જાય? એમ તો બનતું નથી. ગુરુદેવ કહે છે કે કોઈ આત્મા પરમાત્મા દશા પામે એટલે ગુણ વગરનો થઈ જાય એમ બનતું નથી. તો ત્યાં પણ અનંત ગુણો સહિત છે. અને આમ કહેવા પાછળ ગુરુદેવે એ સમજાવવું છે કે એક અપેક્ષાથી આવું અનંતપણું પણ પડ્યું છે, આવો ભેદ પણ છે. આ પહેલી વાત લીધી. હવે બીજી વાત, દરેક જીવ ત્યાં સ્વતંત્ર રહે છે, કોઈમાં કોઈ ભળી જતો નથી. વળી બધા થઈને એક આત્મા કે કોઈ પરમાત્મા થઈ જાય એમ પણ નથી. દરેક જીવ સ્વતંત્ર જ રહે છે. જે સિદ્ધ થયા છે તે સિદ્ધ શિલા ઉપર સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને જ રહે છે. એનું અસ્તિત્વ કઈ ચાલ્યું જાય? અંદરમાં અસ્તિત્વ નામનો ગુણ પડ્યો છે
તો પછી અસ્તિત્વ નામનો ગુણ પણ કાર્ય કરશે કે નહીં કરે? તો પછી એનું અસ્તિત્વ રહે કે ન રહે? અસ્તિત્વ નિર્મૂળ થઈ જાય? એમ તો બને નહીં. એનો અર્થ એ થયો કે દરેક જીવ પરમાત્મા દશા પામ્યા પછી, સિદ્ધ દશા પામ્યા પછી સિદ્ધ શિલા ઉપર ત્યાં સ્થિર રહે છે, તો બીજા સાથે ભળી જતો નથી. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને રહે છે અને પોતાના અનંત ગુણોના પરિણમનમાંથી આવતા આનંદ, સુખ, શાંતિને કાયમ હંમેશ માટે શાશ્વતપણે અનુભવતો થકો ત્યાં રહે છે. એટલે કોઈ કોઈમાં ભળી જાય એમ પણ નથી. આ બીજી વાત. હવે આ રીતે જોવા જઈએ તો પણ શું છે? આ ભેદ તો દેખાય છે ને. એટલે કે જે બીજા અન્ય લોકો, જે બધા જીવો ભેગા થઈ જાય એવું અભેદપણું માને છે, એવું અભેદપણું નથી. આ બીજી વાત લીધી. હવે ત્રીજી વાત છે. અહીંયા કહે છે ગુરુદેવ કે મોક્ષ માર્ગમાં જે શુદ્ધ ઉપયોગ અભેદ આત્માના આશ્રયે પ્રગટ્યો હતો, તે અધૂરી નિર્મળ પર્યાયમાં પણ કર્તા, કર્મ, કરણ આદિ 6 કારકોના ભેદ પડતા હતા. પોતે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી બરાબર સમજ્યો અને પછી પોતે જ્યારે પ્રયોગ કરે છે તો એ વખતે એ અભેદનું લક્ષ્ય કરે છે. એટલે અભેદનું લક્ષ્ય કરવા વાળો એનો જે ઉપયોગ થાય છે, તો એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કયો છે. બેન એને સૂક્ષ્મ ઉપયોગ કયો છે, પણ એ શાસ્ત્રની ભાષામાં તો શુદ્ધ ઉપયોગ કહેવાય છે. તો એ શુદ્ધ ઉપયોગ જ્યારે થયો છે એ વખતે હજી દશા તો અધૂરી છે, એટલે પૂર્ણ દશા તો થઈ નથી. તો એવી અધૂરી દશામાં પણ, એવી અધૂરી દશા છે ત્યારે પણ જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ પર્યાયમાં પણ આ કર્તા, કર્મ, કરણ વગેરે 6 કારકોના ભેદ તો પડતા હતા. એમ એ વખતે પણ એ ભેદ પડે છે. પણ અત્યારે તો પૂર્ણ દશા થઈ છે, કેવળ જ્ઞાનની પર્યાય છે. તો એ દશામાં પણ, એ પર્યાયમાં પણ, કેવળ જ્ઞાનની પર્યાયની અંદર પણ એ પણ સ્વતંત્ર છે. તો એમાં પણ આવા કર્તા, કર્મ, કરણ આદિના 6 કારકોના ભેદ પડે છે. કેમ કે એ પર્યાયનો સ્વભાવ છે. પર્યાય સ્વતંત્ર છે અને પર્યાયનો આવો જ સ્વભાવ છે. એટલે એ છે ગુરુદેવ કે મોક્ષ માર્ગમાં કેમ કે હજી પૂર્ણ દશા નથી થઈ, એ દશાનો વિચાર કરીએ છીએ સમ્યક દર્શન થયા પછીથી, ત્યારે એ મોક્ષ માર્ગમાં છે. અને એ મોક્ષ માર્ગમાં જે શુદ્ધ ઉપયોગ અભેદ આત્માના આશ્રયે પ્રગટ્યો હતો, તે અધૂરી નિર્મળ પર્યાયમાં પણ કર્તા, કર્મ, કરણ આદિ 6 કારકોના ભેદ પડતા હતા. એવો એ પર્યાયનો સ્વભાવ છે. તેવી રીતે કેવળ જ્ઞાનમાં પણ આવા 6 કારકોના ભેદ પડે છે. એટલે એકાંતે અભેદ લેવું નહીં. આ ભેદ જે પડ્યા છે તે ભાવ ભેદ છે. ભાવ ભેદ એટલે શું? કે કર્તા ભાવ, કર્મ ભાવ, કરણ ભાવ, કરણ એટલે સાધનપણાનો ભાવ, સંપ્રદાન ભાવ, અપાદાન ભાવ, અધિકરણ ભાવ, આ 6 પ્રકારે એ ભાવ છે. બધું એક સમયમાં છે, એક સાથે જ છે, તે છતાંય એવા ભાવ ભેદ રહ્યા છે. અને આ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવા 6 વાચક શબ્દો છે. અને 6 વાચક શબ્દોનું વાચ્ય પણ જુદું જુદું છે. એટલે કર્તા કહેતા એ કરનારો એવું આપણને ખ્યાલમાં આવે છે. કર્તા શબ્દ વાચક શબ્દ છે. અને એ શબ્દ જ્યારે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ તો ખ્યાલ આવે છે કે તે કરનારો છે, તે કર્તા છે.
કર્મ શબ્દ વાંચીએ છીએ કે સાંભળીએ છીએ તો કર્મ શબ્દ એ વાચક શબ્દ છે અને એનું વાચ્ય શું છે તો કે જે કાર્ય થયું છે એ કર્મ છે. કરણ શબ્દ પણ એવો વાચક શબ્દ છે અને એ શબ્દ વાંચીએ છીએ કે સાંભળીએ છીએ કરણ સાધન તો એ વાતનો ખ્યાલ આવે છે કે જે કાર્ય થાય એની અંદર એનું કરનારું સાધન છે. એટલે એ વાચ્ય આપણને જુદું જુદું ખ્યાલમાં પણ આવે છે. એટલે આ ભાવ છે, કર્તાપણાનો ભાવ, કર્મપણાનો ભાવ, કરણપણાનો ભાવ, સંપ્રદાયપણાનો ભાવ અને અધિકરણપણાનો ભાવ અને અપાદાનપણાનો ભાવ, એવો જે ભાવ એ 6 પ્રકારના ભાવ થયા એટલે એને ભાવ ભેદ કયા. આવા ભાવ ભેદ પણ છે. એક સમયની પર્યાયની અંદર પણ આવા ભાવ ભેદ છે. એવો જ પર્યાયનો સ્વભાવ છે. તેથી કેવળ જ્ઞાનમાં પણ આવા 6 પ્રકારના ભાવ ભેદ પડે છે. માટે એને એકાંતે અભેદ ન લઈ લેવું. વસ્તુ સ્વરૂપ એકાંતે અભેદ નથી. પર્યાયની અંદર પણ આવા 6 કારકોના ભેદ પડે છે. ભાવ ભેદની વાત આ રીતે લીધી છે. ત્રીજી વાત થઈ. હવે ચોથી વાત કરે છે ગુરુદેવ કે કેવળ જ્ઞાન થયા પછી બધું અભેદ થઈ જતું નથી. એને એમ લાગે કે આપણે અભેદની દ્રષ્ટિ કરી, નિર્મળ પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થયા અને કોઈક અપેક્ષાએ એમ પણ સમજાવવામાં આવે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય એક સમયમાં છે. સમજાવવા માટે ભેદ પાડીને સમજાવીએ છીએ તો એ ત્રણ પણ એક જ પર્યાયમાં છે. આ વાત પણ સમજાવીએ છીએ. એટલે કોઈને એમ લાગી જાય કે કેવળ જ્ઞાન થયા પછી તો બધું અભેદ થઈ જાય, ભેદ રહે જ નહીં. અને એમ પણ લાગે તો ગુરુદેવ કહે છે કે ના, એમ વાત બરાબર નથી. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જ સમજવી જોઈએ. કેવળ જ્ઞાનની વાત હોય તો કેવળ જ્ઞાનને પણ જેમ છે તેમ સમજવું જોઈએ. કેવળ જ્ઞાન થયા પછી બધું અભેદ થઈ જતું નથી. લોકો કહે કે અભેદ જ સર્વથા રહે તો તે વસ્તુ સ્વરૂપ સમજ્યા નથી. જો લોકો એમ કહેતા હોય કે અભેદ જ સર્વથા રહે, અભેદ જ હોય, કેવળ જ્ઞાન થયા પછી બધું અભેદ થઈ જાય અને અભેદ જ સર્વથા રહે, હંમેશા અભેદ જ રહે, તો એ લોકો વસ્તુ સ્વરૂપ બરાબર સમજ્યા નથી. કેમ કે પર્યાયની વાત કરી, કેવળ જ્ઞાનની વાત કરી, આત્માની વાત કરી. આત્માની વાત કરી ત્યારે પણ એમ કહ્યું કે આત્મા કેવળ જ્ઞાન થાય છે તો પણ એ અનંત ગુણ સહિત જ રહ્યો છે ને. તો એવા અપેક્ષાએ ભેદ પણ ત્યાં રહ્યા છે. એવી જ રીતે પર્યાયની વાત કરી કે પર્યાયનો એવો સ્વભાવ છે અને એમાં આ ભાવ ભેદ છે. તો કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ ભાવ ભેદ તો છે જ. તો પછી કેવળ જ્ઞાન થયા પછીથી બધું અભેદ થઈ જાય એમ કેવી રીતે બને? એમ બનતું નથી. જેમ છે તેમ જ રહે છે. અનંત ગુણો અનંત ગુણ રૂપે જ રહે છે. અને પર્યાયની અંદર પણ આવા ભાવ ભેદ જે સમજાવ્યા એ પણ એમ જ છે. કેવળ જ્ઞાનની પર્યાય થઈ છે તો એમાં પણ એમ જ છે. અને જે દ્રષ્ટિનો વિષય દર્શાવ્યો, જે અભેદ અખંડ છે, એ અભેદ એ અપેક્ષાએ જે સમજાવ્યો છે તો એવું અભેદપણું પણ છે. એટલે ભેદ અને અભેદ એવું વસ્તુનું સ્વરૂપ છે. ભેદ અભેદ, ભેદાભેદ તે વસ્તુનું સ્વરૂપ છે. આગળ કહે છે, રાગી જીવને ભેદનો આશ્રય લેવાથી રાગની ઉત્પત્તિ થાય છે. રાગી જીવને સંસાર અવસ્થામાં છે ત્યારે
અને જો સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને સાધક અવસ્થામાં છે ત્યારે પણ એને રાગ તો છે, તો રાગી જીવને ભેદનો આશ્રય લેવાથી, એટલે વસ્તુ સ્વરૂપને ભેદ રીતે જોવાથી એ ભેદ તરફના જ વિકલ્પો ઉઠે છે, એટલે એને રાગની ઉત્પત્તિ થાય છે. ભેદનો વિચાર કરતા એ રાગમાં ચાલ્યો જાય છે, એકાગ્રતા કરી શકતો નથી. એટલે રાગી જીવને ભેદનો આશ્રય લેવાથી રાગની ઉત્પત્તિ થાય છે. તો હવે એને એકાગ્રતા કરાવીને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપનો અનુભવ કરાવવો છે, તો એને શું કહેવામાં આવે? તો એને એમ કહેવામાં આવે કે તું એ ભેદનું લક્ષ છોડ. ભેદ તો છે, ભેદ નથી એમ નહીં, ભેદ છે તો છે, એ તને સમજાવ્યા, પણ હવે તું એમાં ને એમાં નહીં રહી જા. એ બધું મળીને તું એક અભેદ અખંડ ચીજ છો. એ ભેદ તને દર્શાવ્યા, સમજાવ્યા છતાંય તે બધું મળીને તું અભેદ અખંડ એક ચીજ છો. તારું એવું અભેદ અખંડ એક સ્વરૂપ છે, એવું તેને સમજાવવામાં આવે અને એનું લક્ષ કરાવવામાં આવે, તો એને નિર્વિકલ્પ અનુભવ કરાવવા માટે અભેદનો આશ્રય લેવો એમ કહેવામાં આવ્યું. અને એમ વારંવાર કહેવામાં આવ્યું. પણ એવું વારંવાર કહેવામાં આવ્યું એની પાછળનો આશય તો એને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિ કરાવવાનો હતો. પણ તેથી કરીને વસ્તુનો કથનચિત ભેદ સ્વભાવ છે એનો નાશ થઈ જતો નથી. વસ્તુનો કથનચિત ભેદ સ્વભાવ પણ છે, કથનચિત અભેદ પણ છે. વસ્તુનું ભેદ અભેદ સ્વરૂપ છે, એટલે ભેદાભેદ વસ્તુનું સ્વરૂપ છે, એ તો એમ જ રહે છે. આ ચોથી વાત લીધી. હવે આગળ પાંચમી વાત. કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને કથનચિત ભેદ છે, અને એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી એવો ભેદ પણ ત્યાં રહેલો છે. કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી, કેવળ જ્ઞાન પ્રગટ્યું છે પછી દ્રવ્ય, ગુણ, પર્યાય એ ત્રણેયને કથનચિત ભેદ છે. દ્રવ્ય એવું ને એવું જ છે, અને દ્રવ્યના આશ્રયે કેવળ જ્ઞાનની, કેવળ દર્શનની એમ અનંત ગુણોની એક રૂપ પર્યાયને એ અનુભવે છે. શાશ્વત સુખ, આનંદ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતાને અનુભવે છે. તો એ પર્યાય છે, અને અંદર કાયમ રહેલા છે તે ગુણ છે. એટલે એ ગુણોનો સમૂહ તે દ્રવ્ય, એ ગુણો અનંત, અને એક પછી એક ક્રમે થતી એવી પર્યાયો, આ ત્રણ કોઈ અપેક્ષાએ તો છે ને. એટલે ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને કથનચિત ભેદ છે. કથનચિત શબ્દ મૂક્યો છે, જુઓ, કોઈ અપેક્ષાએ, એ બધું એમ જ છે. ત્યાં ભેદ પાડીને લક્ષ કરવાની તો વાત જ નથી. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, છતાંય વસ્તુ સ્વરૂપ તો આમ જ છે ને. જે દ્રવ્ય છે તે દ્રવ્ય જ છે, જે પર્યાય છે તે પર્યાય છે, અને જે ગુણ છે તે ગુણ જ છે. એક એક ગુણ છે, અને અનંત ગુણ મળીને દ્રવ્ય છે, અને એનું પરિણમન પર્યાય એમ જ છે. કેવળ જ્ઞાન થયું એટલે કઈ બધું બદલાઈ જાય છે? એટલે કોઈ અપેક્ષાએ કથનચિત એવો ભેદ છે. અને બીજી વાત કે એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. ચારિત્ર ગુણ જે છે એ ચારિત્ર ગુણ રૂપે જ રહે છે, અને એના પરિણમનને કારણે સુખનો અનુભવ થાય છે. એ ચારિત્ર ગુણ બદલાઈને બીજા અન્ય ગુણ રૂપે થઈ જતો નથી. જો એમ થાય તો એને સુખનો અનુભવ થાય જ નહીં. સ્વચ્છતાનો, નિર્મળતાનો, શાંતિનો એવો જે ગુણ છે, એ બધા ગુણો એ જ રીતે રહે છે. એ કોઈ ગુણ બદલાઈ જતા નથી.
એટલે અનંત ગુણ પણ પોતાના ગુણ સ્વભાવને છોડતા નથી. એ ગુણ પોતે પોતાના ગુણ સ્વભાવને છોડતો નથી. કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી પણ આ ગુણ છે તે એમ જ રહે છે. એટલે એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. એટલે એવો ભેદ પણ ત્યાં રહેલો છે, અનંત ગુણ પણ છે. તો તે એનો ભેદ સ્વભાવ છે. એ ભેદ સ્વભાવ છે, વસ્તુનો એવો ભેદ સ્વભાવ પણ છે. પાંચમી વાત થઈ. છઠ્ઠી વાત, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં, જો કેવળ જ્ઞાનની જ વાત ચાલે છે અહીંયા, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં પર્યાયનો સ્વ પર પ્રકાશક ભાવ અને તેની જ્ઞપ્તિ ક્રિયા, એમ ભાવ અને ક્રિયા, એમ આ સ્વ પર પ્રકાશક ભાવ, એ સ્વ પર પ્રકાશક ભાવ છે તો સામર્થ્ય રૂપ છે. અને જ્ઞપ્તિ ક્રિયા, જાણવાની ક્રિયા, કેવળ જ્ઞાન છે તો એ જાણવાની ક્રિયા, જ્ઞાનની જ્ઞપ્તિ ક્રિયા, એ જ્ઞપ્તિ ક્રિયાનો ભાવ અને પેલો સામર્થ્યરૂપ સ્વ પર પ્રકાશક ભાવ, એને પણ કથનચિત ભેદ છે ને, કોઈ અપેક્ષાએ એ પણ ભેદ રૂપ છે. જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાન કરવા વાળી ક્રિયા, અને કે જેનું જ્ઞાન કરે છે, સ્વનું જ્ઞાન કરે ને પરનું જ્ઞાન કરે, તો એ તો સામર્થ્યરૂપ ભાવ છે. સ્વ પર પ્રકાશક ભાવ એટલે સ્વને પ્રકાશવું, સ્વને પ્રસિદ્ધ કરવું, સ્વને જણાવવું, સ્વને સિદ્ધ કરવું, એ સ્વ પ્રકાશક પણ. એ જ રીતે પર પ્રકાશક ભાવ એટલે પરને જાણવું ને પરને પ્રસિદ્ધ કરવું, એ પર પ્રકાશક પણ છે. જાણે છે એટલે પ્રસિદ્ધ થયું. સર્વજ્ઞ પરમેશ્વર કોઈ પણ જ્ઞેયને જાણે છે એટલે એનો અર્થ કે એવું જ્ઞેય છે એમ પ્રસિદ્ધ થયું. જાણ્યા વિના તો એ નક્કી કેવી રીતે થાય કે આવું કંઈક છે? જ્ઞેય જે છે એ જ્ઞેયનું અસ્તિત્વ એને કોઈ જાણે છે, એ જ્ઞેયને, ત્યારે એ નક્કી થાય છે, એટલે પ્રસિદ્ધ થાય છે, એટલે એ પ્રકાશ પણ થયો. એટલે તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં તો જ્ઞેય માત્ર, આપણે જે જ્ઞેયોને જાણતા નથી એવા જ્ઞેયો પણ પ્રભુને જણાય છે, એટલે તો એની પ્રસિદ્ધિ થઈ. સ્વ પર પ્રકાશકપણું શું છે એને જરાક સમજવાની જરૂર છે, નહીંતર આ બધી વાત નહીં પકડાય. આપણે નિગોધ જોયું છે? આપણે નિગોધમાં જોયા છે અનંતજીવ? નથી જોયા. છતાંય આપણે નિગોધમાં અનંતજીવ છે એમ જાણીએ છીએ તો કયા આધારે જાણીએ છીએ? કયા આધારે જાણીએ છીએ? તો કે આપણે શાસ્ત્ર જ્ઞાન દ્વારા. તો શાસ્ત્ર જ્ઞાન શું છે? તો કે છે કે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું એ જ્ઞાન છે. તો જીનેશ્વર ભગવાને એ વાત કરી છે કે નિગોધ છે, તો જીનેશ્વર ભગવાને એને જાણ્યું છે માટે એ નિગોધ છે એમ એમણે કહ્યું છે. એટલે આવું નિગોધનું હોવાપણું પ્રસિદ્ધ થાય છે. એટલે એમ જ્ઞેય માત્રને જયારે સર્વજ્ઞ પરમેશ્વર જાણે છે તો એ દરેક જ્ઞેય છે એનું હોવાપણું સિદ્ધ થાય છે કે એવું છે. કેમ કે આપણે તો જાણતા નથી, સામર્થ્ય હજી આપણું એટલું પ્રગટ થયું નથી, અંદરમાં પડ્યું છે શક્તિ રૂપે, પણ હજી પ્રગટ નથી થયું, તો આપણે જાણતા નથી. પણ સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં આવ્યું છે, એમણે જાણ્યું છે, એટલે એ પરને એમણે જાણ્યું છે, પરનું જ્ઞાન એમને થાય છે, અને એની બધી અવસ્થાઓનું પણ જ્ઞાન થાય છે. ત્રણેય કાળના બધા જ પદાર્થો અને એમની ત્રણેય કાળમાં થતી બધી પર્યાયો અને ત્રણ લોકના બધા પદાર્થો અને એમની ત્રણેય કાળની બધી જ પર્યાયોનું જ્ઞાન સર્વજ્ઞ પરમેશ્વરને છે. કેવળ જ્ઞાન થયું છે તો સર્વજ્ઞને જાણે છે, અને એ જાણે છે ને એ વાત એમણે
કઈ છે એટલે આપણને એ બધા જ્ઞેયોનો ખ્યાલ આવ્યો કે આમ નિરોધ પણ છે, આમ સ્થાવર પણ છે, આમ વાયુકાય જીવ પણ છે, આમ અગ્નિકાય જીવ પણ છે. આ બધું આપણે એ રીતે જાણીએ છીએ. એટલે એમ પરને પ્રકાશે છે, એમ કેવળ જ્ઞાન સર્વજ્ઞ પરમેશ્વરનું જ્ઞાન પરને પ્રકાશે છે. એવી જ રીતે એ સ્વને પ્રકાશે છે, આત્માના સ્વરૂપને પ્રકાશે છે. આત્મા અનંત ગુણનો પિંડ ભગવાન છે, એને પણ એ પ્રકાશે છે. એવું સ્વ પર પ્રકાશકપણું એ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયનું સામર્થ્ય છે. અને એ સામર્થ્યરૂપ ભાવ છે. સ્વ પર પ્રકાશક ભાવ એ તો એવા સામર્થ્યરૂપ ભાવ છે. પણ એ જયારે જાણે છે, જ્ઞાન કરે છે, તો એ જ્ઞાન કરવાની જે ક્રિયા છે એને જ્ઞપ્તિ ક્રિયા કહી. સ્વને જાણે કે પરને જાણે તો પરનું જ્ઞાન કરે કે સ્વનું જ્ઞાન કરે તો એ જ્ઞપ્તિ ક્રિયા કહી. તો આ જ્ઞપ્તિ ક્રિયા અને પેલું સ્વ પર પ્રકાશક પણ એ બે વસ્તુના ભાવ જુદા છે ને, એટલે એવો ભાવ ભેદ પણ છે ને, કોઈ અપેક્ષાએ એવો ભાવ ભેદ પણ છે. બહુ સરસ વાત ગુરુદેવે અહીંયા મૂકી છે, સૂક્ષ્મ વાત છે. હું ધારું છું કે બધાને હવે એ વાત બરાબર સમજાઈ હશે. તો હવે 7મો બોલ ગુરુદેવ કહે છે 7મા બોલમાં કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય સ્વપણે છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય સ્વપણે છે અને પૂર્વની કે પછીની પર્યાય રૂપે નથી. જો દરેક પર્યાયને માટે આ તો સિદ્ધાંતની વાત છે, એ લાગુ પડે છે. વર્તમાન પર્યાય છે એ સ્વપણે છે. એ વર્તમાન પર્યાય એક સમયની છે, તે એની પહેલાની પર્યાય એટલે પૂર્વ પર્યાય કે એના પછી થવાની જે પર્યાય છે તે પર્યાય એ પર્યાય રૂપે નથી. વર્તમાન પર્યાય રૂપે જ છે. હવે પછી થનારી પર્યાય એ એના કરતા જુદી છે. અને એની અત્યારે જે પર્યાય છે એની પહેલાની પર્યાય પણ જુદી છે. એનું પણ પોતાનું અસ્તિત્વ છે, પોતાનું સ્વરૂપ છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય સ્વપણે છે. જો એવી બીજા સમયે પણ કેવળ જ્ઞાનની પર્યાય છે, એ પછી પણ એવી કેવળ જ્ઞાનની પર્યાય અનંત થાય છે. પણ દરેક પર્યાય છે એ દરેક પર્યાય પણ જુદી જુદી છે. ઘણાને આ વાત નથી ઈજી રહેતી કે એક સરખી કેવળ જ્ઞાનની પર્યાય છે ને પ્રભુ, એમ નથી. કેવળ જ્ઞાનની અત્યારે વર્તમાન જે પર્યાય છે એ પર્યાયની અંદર જગતના પદાર્થો જેમ છે તેમ જણાય છે. અને એ જગતના બધા જ પદાર્થોનું પરિણમન થાય છે. તો બીજા સમયે એમની જગતના પદાર્થોની પર્યાય પણ બદલાય છે. અને અહીંયા કેવળ જ્ઞાનની જે બીજા સમયની પર્યાય થઈ એ પર્યાયની અંદર હવે જેવું જગત છે એવું જણાય છે. ફરી જગતના બધા જ પદાર્થોની પર્યાય પણ બદલાય છે. અને ત્રીજા સમયે સર્વજ્ઞ પરમેશ્વર એને જાણે છે. તો હવે કેવળ જ્ઞાનની પર્યાયની અંદર જેવું જગત અત્યારે છે ત્રીજા સમયે છે એવું જણાય છે. એટલે દરેકે દરેક કેવળ જ્ઞાનની પર્યાયની અંદર જગત બદલાયેલું જ જણાય છે. જે સમયે જેવું છે તેવું જ જણાય છે. એટલે એનો અર્થ શું થયો કે દરેક પર્યાય કેવળ જ્ઞાનની છે તે પણ એક સમયની છે. એનું એક સમયનું એવું અસ્તિત્વ છે. એને એ પરિપૂર્ણ એવી પર્યાય છે કે જે જગત આખાને એના 3 કાળની બધી પર્યાય સહિત જાણે છે. એવી આ સમયની પર્યાય એ એની પહેલાની પૂર્વની કે હવે થનારી પછીની પર્યાય રૂપે નથી. આ ન્યાય સમજાય. હવે કહે છે કે એક વ્યક્ત પર્યાય એટલે વર્તમાનમાં જે પર્યાય છે તે અનંતા દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે. માટે
અનંતા અવિભાગ પ્રતિછેદ એક પર્યાયમાં પડે છે. શું થયું એનો અર્થ સમજવાનું છે કે એક સમયની આ વર્તમાન વર્તતી પર્યાય એ કોને જાણે છે? અનંત દ્રવ્યને જાણે છે, અનંત અનંત ગુણોને જાણે છે, અનંત પર્યાયને જાણે છે. તો એવા અનંતને જાણે છે તો એ અનંતની સામે આ એક સમયની એક પર્યાય છે ને એ એક સમયની એક પર્યાયને સામે જાણવા પણ તો અનંતનું છે, અનંત દ્રવ્ય ગુણ પર્યાયનું છે. તો એ અનંતને એક એક જુદા પાડીએ તો આ એક સમયની પર્યાયના કેટલા ભાગ થાય? અનંત ભાગ થાય. ક્યાં સુધી ભાગ થાય કે જેનો આગળ હવે ભાગ ન થઈ શકે ત્યાં સુધી છે અવિભાગ પ્રતિછેદ. અવિભાગ, હવે વધારે આગળ ભાગ ન થઈ શકે ત્યાં સુધી એના ભાગ પડે. એક સમયની વ્યક્ત પર્યાય અનંતા દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે, માટે આ એક સમયની પર્યાયના અનંતા અવિભાગ પ્રતિછેદ છે. એનો અર્થ શું થયો કે આ ભેદ તો પડ્યો ને, આવો ભેદ પણ પડી શકે છે ને. એટલે આ અપેક્ષાએ પણ ભેદ સ્વભાવ રહેલો છે. આ અપેક્ષા એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આમ કથનચિત ભેદ સ્વભાવ રહેલો છે તે જાણવો જોઈએ. બહુ સરસ રીતે આ ભેદ અને અભેદની વાતને ગુરુદેવ સમજાવી. ખાસ કરીને ભેદ સ્વભાવ, વસ્તુનો ભેદ સ્વભાવ કઈ રીતે છે એ સમજાવ્યો. લોકો સમજ્યા વગર અભેદ અભેદ કહીને નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કરે તો તે બધું વ્યર્થ છે. જુઓ, એમાં કહેવાનો આશય એવો નથી કે દ્રષ્ટિનો વિષય અભેદ છે એને ભૂલી જવો, એમ કહેવાનો આશય ગુરુદેવનો નથી. પણ જ્યાં સુધી વસ્તુ સ્વરૂપને બરાબર જાણશે નહીં, એના ભેદ વગેરેને જાણશે નહીં, ત્યાં સુધી સાચું અભેદ શું છે એ એને સમજાશે જ નહીં. એ જેને અભેદ કહી રહ્યો છે એ અભેદ પણ કઈ રીતે છે એ સમજવા માટે એને વસ્તુ સ્વરૂપને, એના ભેદને બરાબર જેમ છે તેમ સમજવા પડે. કેમ કે દ્રષ્ટિનો વિષય તો અભેદ છે, પણ એ દ્રષ્ટિનો વિષય અભેદ છે તો અભેદ કહેવા પાછળનો આશય શું છે કે બે અપેક્ષા છે જ. જ્યારે અભેદ કહ્યું તો સાથે કંઈક ભેદરૂપ પણ હોવું જોઈએ. એટલે દ્રષ્ટિનો વિષય છે તે અભેદ છે, પણ વસ્તુનું સ્વરૂપ છે તે કોઈ અપેક્ષાએ ભેદરૂપ પણ છે જ. એ વાત તો અંદર ગર્ભિત છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તું બરાબર વસ્તુના ભેદ સ્વરૂપને જાણીશ નહીં ત્યાં સુધી તને એનું અભેદ પણ ખ્યાલમાં નહીં આવે, અને માત્ર તું અભેદ અભેદ કહીને નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કરે તો બધું વ્યર્થ છે. અભેદ ને અખંડ કેવળ જ્ઞાન પ્રગટ્યું એનો અર્થ એટલો છે કે તેમાં રાગ નથી. જો બીજી વાત ગુરુદેવે અહીંયા લીધી છે કે આ અભેદ અને અખંડ કેવળ જ્ઞાન પ્રગટ્યું છે તો એનો અર્થ એવો છે કે એમાં રાગ નથી, એમાં અપૂર્ણતા નથી, એમાં અપૂર્ણતા નથી. પણ તેથી કરીને પૂર્ણતાનો એક જ પ્રકાર છે એમ નથી. એકાંતે એ અભેદ જ છે એમ નથી. એનો બીજો પ્રકાર ભેદરૂપ પ્રકાર પણ છે. કથનચિત ભેદ, કથનચિત ભેદરૂપ છે. એક સમયની પૂર્ણ પર્યાયમાં પણ ભાવ ક્રિયા વગેરેના ભેદ પડે છે, અને એવો ભેદ એ કેવળ જ્ઞાન પર્યાયનો ધર્મ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી સૂક્ષ્મ વાતો, ઘણા સૂક્ષ્મ ન્યાય ગુરુદેવે સમજાવ્યા છે. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ